નમસ્તે ફ્રેન્ડ્સ, શ્રદ્ધા શોર્ટ્સમાં તમારું સ્વાગત છે। તો ચલો શરૂ કરીએ એકદમ ક્રન્ચી સેવ બનાવવાનું। તેના માટે 3 વાટકી ચણાનો લોટ, 1 નાની વાટકી પાણી, 1 લીંબુનો રસ, 2 ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું। એટલું ધ્યાન રાખજો મિત્રો કે ચણાના લોટની વાટકી હોય એના કરતાં પાણીની વાટકી થોડી નાની રાખવાની છે। અને આ રીતે જે મેં બતાવ્યું એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ બધું મેળવીને બરાબર મિક્સ કરવાનું છે। જો આ પરફેક્ટ માપથી તમે સેવ બનાવશો તો એકદમ સરસ સેવ બનશે। આ રીતે બધું મિક્સ કરીને પછી આપણી મેદાની ચાળણીમાં ચણાનો લોટ ચાળી લેવાનો છે, જેથી એની કણી ના રહી જાય। તમે જોઈ શકો છો, જો પરફેક્ટ માપ હશે તો એટલી સરસ સેવ બનશે કે તમારે બહારથી લાવવાની જરૂર જ નહીં પડે। અને આ રીતે જો ઘરે સેવ બનાવો છો તો સસ્તી પણ પડે છે। આપણો લોટ ચડાઈ ગયો છે, હવે એને બરાબર મિક્સ કરવાનો છે। ખાલી મિક્સ જ નથી કરવાનો, આને બરાબર ચોળવાનો છે, એકદમ લીસો લોટ બનાવવાનો છે। તમે જોઈ શકો છો એ રીતે એને ખાલી મિક્સ કરી દેશો તો પછી એટલી બધી સરસ સેવ નહીં બને। એને બરાબર આમ એકદમ મસ્ત, એકદમ સ્મૂથ ડો બનાવવાનો છે એનો। આ રીતે તમે જોઈ શકો છો આપણો ડો રેડી થઈ ગયો છે। હવે સેવ પાડવાનો સંચો લેવાનો છે, એમાં તમે જે જાળી તમને ફીટ આવતી, તમને જે પ્રમાણેની સેવ બનાવવી હોય એ પ્રમાણેની જાળી તમે લઈ શકો છો। હું અહીંયા એકદમ ઝીણી સેવ બનાવું છું કે એ સેવ કે આપણે ફરસાણમાં ગમે તે સેવ પૂરીમાં કે ટામેટા સેવના શાકમાં કે કોઈ બી વસ્તુમાં ઝીણી સેવ વધારે યુઝ થાય છે, એટલે હું હંમેશા આ સેવ બનાવીને જ રાખું છું ઘરે। તમે જોઈ શકો છો આ પ્રમાણે સેવના સંચામાં બરાબર તેલ લગાવવાનું છે। જો તમારું તેલ બરાબર લગાવેલું હશે તો સંચો બગડે નહીં, એકદમ ચીકણો કે એવો નહીં થાય। પછી આ રીતે હવા ન રહી જાય એ રીતે દબાવીને સંચામાં આપણો બનાવેલો લોટ ભરવાનો છે। જો અંદર હવા રહી જશે તો તમને સેવ પાડવામાં તકલીફ પડશે, એટલે મિત્રો ધ્યાનથી એકદમ ફિટ બંધ થાય એ રીતે લોટ ભરીને આ રીતે સંચો બંધ કરવાનો છે। અને સેવ હંમેશા ફાસ્ટ ફ્લેમ પર જ કરવાની છે। જો આ રીતે ફાસ્ટ ગેસ હશે તો જરાક લોટ નાખીને જોઈ જોવાનું, ને પછી આ રીતે ફાસ્ટ ગેસ પર જ સેવ બનાવવાની છે। મીડિયમ ટુ ફૂલ ગેસ હોઈ શકે, પણ શરૂઆતમાં તો ફાસ્ટ જ, પછી તમે મીડિયમ કરી શકો છો। તમે જોઈ શકો છો મિત્રો, સરસ એક પણ ગાંઠિયાની કણી વગર આપણી સેવ બની રહી છે। જો આ રીતે પરફેક્ટ મેજરમેન્ટથી અને લોટ બરાબર મસળીને સેવ બનાવશો તો એક પણ કણી નહીં રહે। બધાની કમ્પ્લેન હોય છે કે કણી થઈ જાય છે સેવમાં, પણ નથી થતી જો તમારું માપ વ્યવસ્થિત હોય તો। તમે જોઈ શકો છો મિત્રો કે 3 વાટકી ચણાના લોટમાંથી કેટલી બધી સેવ બની છે। આ સેવ ઘરે બનાવવાથી આપણને સહેલી પણ પડે છે, સસ્તી પણ પડે છે અને ટેસ્ટી પણ બને છે। પછી આ રીતે એને બરાબર ભાગી દેવાની છે। તમને અવાજ આવી રહ્યો છે, એકદમ ક્રન્ચી અને સરસ સેવ બની છે। આ રીતે બનાવેલી સેવ મિત્રો મહિના સુધી પણ બગડતી નથી, એકદમ ક્રન્ચી હોય છે।